ભાજપે રાજ્યમાં તમામ બેઠકો જીતવાની હેટ્રિક લગાવવા માટેનું લક્ષ્ય રાખ્યું છે ત્યારે 26 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા બાદ ભાજપમાં પહેલી વખત આંતરિક વિરોધ ખેંચતાણ અને વાદ વિવાદ સામે આવ્યો છે। ભાજપે વડોદરા અને સાબરકાંઠામાં નવા ઉમેદવારની જાહેરાત કરી દીધી છે। જો કે આમ છતાં વલસાડ, સાબરકાંઠા, રાજકોટ અને પોરબંદરમાં ભાજપ સંગઠનમાં ઉકળતા ચરૂની સ્થિતિ હોવાની પણ ચર્ચા તેજ બની છે। ત્યારે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને કારણે ભાજપ શું પાર્ટી વિથ ડિફેન્સ બની રહી છે કે કેમ તે અંગે સંગઠનમાં જ ચર્ચા શરૂ થઈ છે। રાજકોટના ઉમેદવાર પરશુરામ રૂપાલા પણ વિરોધનો સામનો કરી રહ્યા છે। ભાજપ માટે આ પ્રકારની સ્થિતિ પહેલી વખત જોવા મળી રહી છે। ત્યારે કોંગ્રેસના નેતાઓ ધારાસભ્યોને પોતાના પક્ષમાં સમાવી લેતા ભાજપમાં જ હવે જૂના કાર્યકર્તાઓનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે લોકસભા સમયે જ જે રીતે વિરોધ ઉગ્ર બનતા પાર્ટી દ્વારા સમગ્ર ઘટનાને લઈને જિલ્લા કક્ષાએ રણનીતિ બદલવામાં આવે તેવી શક્યતા છે। લોકસભા સમયે જ ભાજપ ઉગ્ર પ્રચારને બદલે પહેલા પોતાના જ પક્ષમાં લાગેલી આગને ઠારવાનો પ્રયાસ કરી રહ્યું છે। ત્યારે મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે મતદાન પહેલા બધું સબકુશલ થઈ જશે તેવો દાવો વ્યક્ત કર્યો છે। તો સમગ્ર મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ ભાજપમાં વિવાદને લઈને નિવેદન આપ્યું છે। કોઈપણ ચૂંટણીમાં હું પાર્ટીમાં લગભગ 30 વર્ષથી વધારે સમયથી કામ કરું છું। કોઈપણ ચૂંટણીમાં જ્યારે ઉમેદવારોના નામ જાહેર થાય ત્યારે એક કેટલીક સીટોમાં રોષ થતો હોય છે। ભૂતકાળમાં આવા અનેક બનાવો બન્યા છે અને દરેક ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક આવું ઉમેદવારના નામની સામે એક વર્ગનો રોષ હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો આ ઇતિહાસ છે કે થોડા દિવસોમાં આ રોષ શમી જાય છે। કાર્યકર્તાઓ પાર્ટીના કામે લાગી જાય છે અને પાર્ટીએ પૂરા સમગ્ર સમયગાળામાં જે પ્રચારની વ્યવસ્થા ગોઠવી છે એમાં સૌ કાર્યકર્તાઓ આજે પણ જે વિરોધની વાત આવી રહી છે એ ધીમે ધીમે શમી જશે અને 1-2 દિવસમાં બધું થાળે પડી જશે। અને જે પ્રચાર છે 26 ઉમેદવારોનો અત્યારે ચાલુ જ છે અને ક્યાંક આવા ક્યાંક વિરોધાઓ જે કંઈ પણ દેખાતો હશે એ પણ 1-2 દિવસમાં શમી જશે।